जैसे हिजरी सन में એવું બન્યું કે એ જમાનામાં કાફલા છે ને એ શામ જતા, શેરીમાં જતા અને વહાં આગળ માલ લાવે, વહાંથી માલ ખરીદીને પછી મક્કાવાળા મક્કા તરફ જાય, મદીનાવાળા મદીના તરફ. પણ હવે રસ્તામાં મક્કાથી પસાર થવું ગમે તો એ જમાનામાં મક્કાનો લીડર કોણ હતો? અબુ સુફિયાન, અબુ જહેલ, અબુ સુફિયાન, આ બધા મક્કાના સરદારો હતા. રસૂલુલ્લાહ તો હિજરત કરીને મદીના આવી ગયા હતા. એટલે હવે એ લોકો માટે બધું એક એમ સમજો કે દાદાગીરી, ગુંડાગીરી, એના બધા હાથમાં બધું એમ. એટલે શું કહ્યું, જે કાફલો મદીનાનો હતો ને રસૂલુલ્લાહનો અને રસૂલુલ્લાહના સાથીઓનો, એ કાફલો જ્યારે આવતો હતો એનો બધોય માલ લૂંટી લીધો. એ લોકોએ બધોય માલ લૂંટીને લઈ ગયા. એને કહ્યું ને ખુલ્લમ ખુલ્લી દાદાગીરી. હરેક જમાનામાં હોય ને આવી દાદાગીરી. ઘણી ચીજ આપણે અહીંયા હવે ખુલ્લમ ખુલ્લા નહીં બોલશું, આપણે ઈશારામાં વાતો કરશું. તમે સમજદાર છો. હોય ને ઘણા લોકો દુનિયામાં એવા દાદાગીરી કરતા હોય, કોઈના દેશમાં કરીને કોઈના પ્રેસિડેન્ટને ઉપાડી જાય. હે ખુલ્લમ ખુલ્લી દાદાગીરી. હે ને જ્યાં મન ફાવે એમાં ખુલ્લમ ખુલ્લા જશે, હમલા કરી નાખે. કેમ? અમે દાદા છીએ, અમે દુનિયાના ડોન છીએ, બરાબર ને? અમે મોટા છીએ દુનિયાના, એને એમ છે, બરાબર ને? જ્યાં મન ફાવે એમાં આગળ જશે, એનું ધાર્યું કરવા વાળા છે દુનિયાની અંદર. આજકાલનું નથી, એ જમાનાથી હાલ્યું આવે છે. એ લોકોને બધા માનવા વાળા છે, આ બધા વાંચી શીખ્યા છે આ બધા. તો રસૂલુલ્લાહનો બધાનો માલ ઉપાડીને લઈ ગયા. અહીંયા આગળ રસૂલુલ્લાહને સમાચાર મળ્યા, બધી ખબર પડી. તો રસૂલુલ્લાહ મુહાજિરીન અને અંસાર. મુહાજિરીન કોને કહેવાય? કોણ કે છે મને? મુહાજિર કોને કહેવાય ને અંસાર કોને કહેવાય? માશાઅલ્લાહ, હસન. અને અંસાર કોને કહેવાય? ક્યાં ના? હસન, માશાઅલ્લાહ. જે લોકો રસૂલુલ્લાહ સાથે હિજરત કરીને મક્કાથી આવ્યા હતા એને મુહાજિર કહેવાય. અને જે લોકો રસૂલુલ્લાહની સાથે મદીનામાં સપોર્ટ કર્યા હતા એને કહેવાય અંસાર, મદદગાર. હિજરત કરવાવાળા મુહાજિર, મદદ કરવાવાળા અંસાર. આ બધાને ભેગા કર્યા પૈગંબર અને રસૂલુલ્લાહ કહે છે કે આ રીતના છે. હવે આપણે જઈએ અને આપણા માલ માટે આના માટે આપણે, કારણ કે મોટી વાત નથી, કઈ મામૂલી વાત નથી કે કોઈ ઇન્સાન ખુલ્લમ ખુલ્લા દાદાગીરી કરીને જેમ દિલ ચાહે એમ કરે. રસૂલુલ્લાહ અહીંયાથી નક્કી કરે છે અને પૂછે છે, પેલા મુહાજિરને પૂછે છે કે તમારું શું રાય છે, તમે શું કહો છો? તો કહે છે, યા રસૂલુલ્લાહ, જે તમે કહો એ. તમે એમ કહેશો ને કે અમારે જવાનું છે, જાન આપવાની છે, તો જેવી રીતના મૂસા સાથે બની ઇસ્રાએલ દરિયામાં કેમ હાલતા થઈ ગયા, તમે હાલતા થઈ જશો. જવાબ કયો? દલીલ નહીં કરશો ને. કોણ હતા? હઝરતે મિકદાદ. બહુ મર્તબાવાળા છે ઇન્સાન. હઝરતે મિકદાદ આ જવાબ આપે છે મુહાજિરમાંથી. અંસારમાંથી સાદ, હઝરતે સાદ. એણે કીધું, યા રસૂલલ્લાહ, જે તમે કહો તમારો સાથ દેવા તૈયાર છીએ, અમે તમારા પછવાડે છે, હુકમ કરો ખાલી. જંગે બદરના અંદર આ બધી ખૂબી હતી, તમને બતાવીશ. જે કારણો છે ને, જે કારણો એના કારણે કામયાબી મળી છે, એ કારણ તમને બતાવીશ બધાય. અંસારનો પૂરો સપોર્ટ, મુહાજિરનો પૂરો સપોર્ટ. અને આ અંસાર ને મુહાજિરના લશ્કર ભેગું કર્યું. કેટલા મુસલમાન તમને બધાને ખબર છે ને? કેટલા હતા? 313. આ 313 નો આંકડો બીજી એક જગ્યા ઉપર છે. એ કોણ છે? કઈ જગ્યાએ છે? ઇમામ ઝમાન અલૈહિસ્સલામના કમાન્ડર કહેવાય ને, કમાન્ડો જે કહેવાય, એ કમાન્ડર ઇમામના 313 હશે. આ ઇસ્લામની પહેલી જંગમાં કામયાબ થવાવાળા પણ છે અને ઇન્શાઅલ્લાહ ઇસ્લામની છેલ્લી જંગમાં કામયાબ થવાવાળા પણ છે, ઇન્શાઅલ્લાહ. અને ઇન્શાઅલ્લાહ નજીક છે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલાની મદદથી નજીક, ઇન્શાઅલ્લાહ. આજની રાતના વાસ્તાથી ખુદાયા તારી પાસે દુઆ છે કે ઇસ્લામ અને મુજાહિદીનને, ઇસ્લામને બહેતરીન કામયાબી અતા ફરમાવ. ઇન્શાઅલ્લાહ 313 અમને અમારી આંખોથી જોવા નસીબ ફરમાવ. ઇન્શાઅલ્લાહ એમના સરદાર હુજ્જતે ખુદા અલૈહિસ્સલામની સાથે ઇન્શાઅલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વાજિલ ફરજ. તો જાય છે અહીંયાથી આગળ. હવે આ બદ્ર છે ને એક જગ્યા છે, વહાં આગળ એક કૂવો હતો.
મક્કા અને મદીનાના વચ્ચે એક બદ્ર છે. હવે એ લોકો પણ તૈયારી કર્યા હતા, જો બે બાજુથી હતી. એ લોકો પણ પોતે એક એક રિપોર્ટ લેતા હતા અને એ લોકો જ્યારે આ રિપોર્ટને લીધા અને એ લોકોને ખબર પડી કે આમાં કંઈક છે, હવે આપણે ભૂલ તો મોટી કર્યા હતા એ લોકો, અને માંથી એ લોકોએ શું કર્યું, લશ્કર તૈયાર કર્યું. એ લશ્કરની અંદર અબુ સુફિયાન, અબુ જહેલ, અતબા, ઉતૈબા, વલીદ, બધા સરદારો છે. આ બધા સરદારો છે, એવા સરદારો. પછી આ બે લશ્કરમાં ડિફરન્સ શું હતો? એક તરફ લશ્કર છે પણ બહુ હથિયાર નથી. લશ્કર છે, હથિયાર નથી. એક તરફ હથિયાર છે, મોટા મોટા પહેલવાન પણ છે, લશ્કર પણ છે મોટું. કેટલું લશ્કર છે? લગભગ 1000નું લશ્કર. એક તરફ 313નું. અહીંયા આગળ શું છે? હથિયાર છે. અહીંયા આગળ હૌસલો અને હિંમત છે. અહીંયા આગળ તાકાત, હિંમત છે આ લોકોની મક્કમતા છે આ લોકોની. અહીંયાથી આ લોકો હિંમત સાથે ગયા અને રસૂલુલ્લાહને કીધું, યા રસૂલુલ્લાહ, યાદી નથી કરવાની, જે તમે કોઈ ઓર્ડર આપો ખાલી, અમે ફક્ત અમારા રહેબરને ફોલો કરશું ખાલી. રસૂલુલ્લાહ રહેબર છે ને એ લોકોના. રહેબરનો મતલબ શું થાય? ચીફ લીડર, બરાબર છે? ચીફ. મને ભાઈ પૂછ્યા હતા કે આપણે આ રહેબર મતલબ શું? તમે ઘડી બોલો છો રહેબર, તો મતલબ શું છે? બધું લીડર, અરબીમાં ઇમામ કહેવાય અને ફ્રેન્ચીમાં ચીફ આપણા. તો રસૂલુલ્લાહ રહેબર છે અને રહેબરને ઉમ્મત ફોલો કરી રહી છે. એની પછવાડે વાથી જે લશ્કર આવે છે, રસૂલુલ્લાહનું લશ્કર પોકે છે તો આગળ કુવા પાસે બે માણસ પાણી કાઢતા હતા. જ્યારે પાણી કાઢતા હતા તો રસૂલુલ્લાહ કે જરાક આ લોકોને પકડો તો પૂછો કોણ છે આ. તો એ લોકોને, કારણ કે રસૂલુલ્લાહને આઈડિયા આવી ગઈ કે આ કોઈ જાસૂસ છે. વહાં ગયા તો પૂછે છે કે કોણ છો તમે? તો કે જરા અમે તો બસ એક કાફલા માટે પાણી ભરવા માટે આવ્યા છે. એટલે રસૂલુલ્લાહના સાથીઓ ગયા અને કીધું કે સરખી રીતના બોલો ને, પર એક તમાચો પડશે. એટલે સીધા થઈ ગયા. બરબારું બધી ઉલટી કરવાનું ચાલુ કર્યા કે અમે જાસૂસ છીએ ને બધી સમાચાર લેવા ને ખબર લઈને બધા રિપોર્ટ અમે આપવા ચાહે છે. અબુ સુફિયાન અને એનું લશ્કર છે ને, એ એક ઊંચી જગ્યા હતી, પહાડ જેવી પછવાડે છુપાયેલું હતું. ને એ લોકોનો પ્લાન શું હતો? આ લોકોને જો જંગે બદ્ર એવી જંગ હતી કે અગર એમાં મુસલમાનો ખતમ થઈ જાય ને તો બધું ખતમ. આપણી જબાનમાંથી તો ફાત્યા સીધા, ફાત્યા ખાલી, બીજું કાંઈ ના રહે. કારણ કે પહેલી જંગ 313 મુસલમાન તો હતા ને. અટાણે એવું નથી માશાઅલ્લાહ. તમે જો મજાલિસમાં જેટલા આવ્યા છો, ઘણા લોકો નથી આવ્યા તો મજાલિસ થઈ માશાઅલ્લાહ, ને વાંધો નથી. પણ એ વખતે જો એવી મજાલિસ હતી, જો ખતમ થઈ ગઈ તો ફાત્યા ખાલી જતી સીધી. એ વખતે એવી હાલત હતી એમ. હવે માશાઅલ્લાહ આપણે જાજા થઈ ગયા છીએ. તો રસૂલુલ્લાહ ને ખબર પડી ગઈ કે એ લોકો પછવાડે છુપાયેલા છે અને એના જાસૂસો પકડાઈ ગયા છે. બેયને પકડીને લઈ આવ્યા અહીંયા આગળ. હવે અહીંયા આગળ જે છે જંગની શરૂઆત થઈ છે. જો અહીંયા આગળ મુસલમાન છે ને, તમને કીધું કે એની પાસે શું હતું? હૌસલો, હિંમત, પોતાના રહેબરને ફોલો કરવાના. બસ આપણો રહેબર શું કહે છે એને ખાલી આપણે નજરમાં રાખવાનું છે. મરવાનું છે તો મરી જવાનું છે, યાદી નથી કરવાની. શહાદત માટે તૈયાર છે મોલા. અને સાથે કોણ છે રસૂલુલ્લાહની સાથે? હઝરત હમઝા, મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, એના જેવા બહાદુરો છે. અને સામે જે છે અબુ જહેલ, અબુ સુફિયાન, અતબા, ઉતૈબા, વલીદ જેવા બહાદુરો છે. અહીંયા આગળ એક પ્લાન બનાવ્યા રસૂલુલ્લાહ. અતબા જેવા બહાદુરને હઝરત હમઝાને સોંપી દીધા, વલીદ જેવા બહાદુરને અલીને સોંપી દીધા. કારણ કે જો તમારે જ્યારે દુશ્મનોને હરાવવા હોય ને આસાની, ત્યાં સરદારોને મારી નાખો. મોટાને જ્યારે ઉડી જાય તો નાના ઓટોમેટિક જશે, સીધા થઈ જાય. પછી એને ખબર કે આમાં કંઈ થઈ નહીં. તો આ રીતના પ્લાન બનાવ્યા અને જંગ જે છે ચાલુ થઈ ગઈ. જંગ ચાલુ થઈ. હવે અહીંયા આગળ જો કુરાન મજીદ જે કહે છે ને, એ કુરાનની આયત પ્રેમા, આ આયત છે ને હૌસલો આપે આપણને, આયત જે છે એ સહારો આપે આપણને. અહીંયા આગળ એ લોકો દુઆ કરે છે ખુદા પાસે. મુસલમાનો દુઆ કરીએ પરવરદિગાર. કારણ કે રસૂલુલ્લાહ શું કરતા? જે ખુદાનો હુકમ હોય એ પ્રમાણે અમલ કરતા ને. રસૂલુલ્લાહ અને બધા મુસલમાનો અલ્લાહ પાસે દુઆ કર્યા, ખુદાયા તું અમારી મદદ કરજે. હવે જ્યાં આગળ
ઇન્સાનને અલ્લાહની મદદ આવે છે, દુનિયાની કોઈ તાકાત એને હરાવી નથી શકતો. ખુદાની કેવી મદદ છે? જો આને કહેવાય ગેબી મદદ. આપણે છે ને બધી ચીજનું એનાલિસ કરવાનું. આજે છે ને તમે આ બધી જંગે બદર ને આજના હાલાત સાથે એનાલિસ કરજો. તમે દુશ્મનને અલ્લાહ કઈ રીતે ડરાવે છે, આ કામ ખુદાનું છે. જો કુરાનની આયત છે, યા અય્યુહન નબી, એ મારા નબી, હર્રિસિલ મુમિનીના અલલ કિતાલ, આ મુસલમાનોને તું ઉત્તેજના કુરાશ આપી લોકોને, કેના માટે? જિહાદ માટે. આ બહુ ઇબાદત છે. કુરાને ઇબાદત કીધું છે, આ મોટી ઇબાદત છે, ઇબાદતે બુઝુર્ગ છે. આ કીધું કે આ મોટી ઇબાદત માટે એને કુરાશ આપતું. પછી કુરાશ મળી ગયો, બરાબર છે. અલ્લાહ તરફથી, રસૂલ તરફથી ખુદાવે શું કરે છે? એ છે કે ઈ યકુમ મિનકુમ 20 સાબિરુન યગલિબુ મિઅતૈન. અલ્લાહ કહે છે કે એ રસૂલ યાદી ના કરજો, અગર તમારામાંથી 20 જણા જશે ને, એ લોકોને 200 દેખાશે. ખુદાની મદદ જોશ તમે. તમારામાંથી કેટલા જશે? ખુદા કહે છે 20 જશે, 20 ખાલી, એ લોકોને કેટલા દેખાશે? 200. પછી ખુદા કહે છે કે વઇ યકુમ મિનકુમ મિઅતુન યગલિબુ અલ્ફમ મિન અલ્ફા. અલ્લાહ કહે છે કે અગર તમારામાંથી 100 જશે, એ લોકોને 1000 દેખાશે. જો આ ખુદાની કામ છે. થોડા કોઈએ ને થોડા એને કેટલાય ગણા વધારી દેવાનું કામ ખુદાનું છે. એને ખુદા તમારી તાકાતને ખુદા જાહેરમાં દેખાશે કે આ કેમ 20 જણા છે, પણ આની લડાઈ તો 200 જેવી છે. અને એ આગળ રિવાયતના જુમલા પણ છે, એ તમને બયાન કરું. આગળ આયતમાં શું કહે છે? મિનલ લદીના કફરુ બિઅન્નહુમ કૌમુન લા યફકહૂન. ફરમાવે છે એટલા માટે કે જે કાફીરો જે છે ને, આ જે ટોળું છે ને કાફીરોનું, એ અલ્લાહની અને ઈમાનની તાકાતને નથી ઓળખતું. આ લોકો મેદાનમાં આવે છે, મોટા મોટા હથિયાર લઈને આવે છે, બધે દુનિયાભરની તાકાત લઈને આ સામે આવશે, તમારા ઈમાનની તાકાત સામે, ખુદાની તાકાત સામે. ખુદા કહે છે એને ખબર જ નથી ઈમાનની તાકાત શું છે, એને ખબર જ નથી કે ખુદાની તાકાત શું છે. આવો તમારા બધાય હથિયારોને, ઈ ખુદાનું કામ છે કે તમારા બધાય હથિયારોને નાબૂદ કરી નાખશે. ઈ ખુદાનું કામ છે. કઈ રીતના તમને કામયાબી આપે, શહાદત થાય. એમ નથી કે મફતમાં બધું મળી જાય. શહાદત થાય, નુકસાન થાય, બધું થશે, પણ ખુદા કે છે યાદી ના કરજો, હું બી મારી તાકાત દેખાડીશ, મારી કુદરતને હું પણ દેખાડીશ. જ્યારે સામે આવશે પછી ખુદાએ અહીંયા આગળ શું કુદરત દેખાડી? અલ્લાહે જિબ્રાઈલને કીધું, જિબ્રાઈલ જાઓ 1000ના લશ્કર લઈને ભળી જાઓ મુસલમાનોને. મિકાઈલને કીધું તમે પણ 1000નું લશ્કર લઈને જાઓ, ભેગા થઈ જાઓ મુસલમાનોમાં. ઇસરાફીલને કીધું 1000નું લશ્કર લઈને તમે જાઓ અને મુસલમાનોમાં શામિલ થઈ જાઓ. હમણાં સુધી કેટલા હતા? 300. હવે કેટલા થઈ ગયા? કેટલા? 7000. 300 એવી છે. કેલ્ક્યુલેટર સારું છે. જાહેરી આપણે ગણે તો 3313 થઈ ગયા ને. એ લોકોના 1000 હતા, અહીંયા માશાઅલ્લાહ 3313 થઈ ગયા મલાઈકાના સાથે. ઈજ જેવી તેવી તાકાત નથી, સમજે છે? આ ખુદાની તાકાત. જો ખુદા શું કરે છે? ખુદાવંદે આલમે લશ્કરને મોટું કરી દીધું. આસમાનની તાકાત ને જમીનની તાકાત ભેગી થઈ ગઈ દુશ્મનોના સામે. જ્યારે પણ દુશ્મનો સામે આવે તો તમે ફક્ત એટલું કરો. હવે તમને જો આ કારણો જે છે ને બતાવું છું. શું કરવાનું છે? અગર કોઈ દુનિયાની મોટામાં મોટી તાકાત આવે તમારી કુદરત સામે, તમારા સામે લડવા માટે, તમે આ 5 કારણો જે બતાવું છું, જે કામયાબીના છે ને, જંગે બદરની કામયાબીના શું 5 કારણો છે? પહેલું, મજબૂત ઈમાન. મજબૂત ઈમાન. ઈમાન દગવું ના જોઈએ. ગમે એટલા હથિયાર ફૂટે, ગમે એટલા હથિયાર સામે આવે, બસ ઈમાનની તાકાત છોડવાની નથી. બીજું કે છે મક્કમતા. તમારી મક્કમતા હાથમાંથી ન જવી જોઈએ. બસ હું દગીશ નહીં, જે થવું એ થાય, મારે ઊભો રહેવાનું છે મેદાનમાં. હું આ મક્કમતાને હાથમાં નહીં જવા દઉં. ઈ હતું જંગે બદરમાં. ત્રીજું શું હતું? ત્રીજું પોતાના રહેબરની વાતને માનવાની, ગમે એમ થાય. હું જો મારા રહેબર શું ચાહે છે, ઈ કે છે મરવાનું છે તૈયાર, મારવાનું છે તૈયાર, હું મારા રહેબરને ફોલો કરીશ હર હાલતમાં. ત્રીજું કારણ. ચોથું કારણ, દુનિયા કરતા ખુદાને વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું.
જીવ કોને વાલો ના હોય? આપણને બધાને વાલો છે કે ના? બધાને વાલો છે, પણ જ્યારે ઇસ્લામને જરૂરત હોય તો, દીનને જરૂરત હોય તો દીનનું એમ્પોર્ટા કેટલું વધારે છે તમને એક જુમલામાં બતાવું. દુનિયાની અઝીમથી અઝીમ શખ્સિયત હુસૈન ઇબ્ને અલી પણ જેના માટે કુરબાન થઈ જાય એને દીન કહેવામાં આવે છે, એને ઇસ્લામ કહેવામાં આવે છે. એટલે ખુદાની માટે અગર જરૂરત હોય તો દીન દુનિયા કરતા કોને એમ્પોર્ટા આપવાનું? એ લોકોએ શું કર્યા? અમારું કાંઈ નહીં, જે છે અમારે ખુદા અને દીન, અમારે આને એમ્પોર્ટ આપવાનું છે. આ ચોથું કારણ. અને પાંચમું કારણ એ લોકોની કામયાબીનું ગૈબી મદદ. આ 5 કારણો હતા એ લોકોને કે અલ્લાહ તાલા તરફથી આજે મદદ મળી છે. 5 ખૂબીઓ, અને આ 5 કારણોના લીધે એ લોકો જે છે જંગે બદરની અંદર કામયાબ થયા. કહેવાનો મતલબ એ છે મારા અઝીઝો કે ચાહે દુશ્મન પોતાની તમામ તાકાતો સાથે, હથિયારો સાથે, તમામ ચીજો સાથે તમારા સામે મેદાનમાં આવી જાય, પણ અગર તમે અલ્લાહ અને રસૂલની વાતને માનશો, દુનિયાની મોટામાં મોટી તાકાત હશે, દુનિયામાં તમને હરાવી નહીં શકે, નહીં હરાવી શકે. તાકાત નથી. શું કામ? કારણ કે હકની તાકાત બધા કરતા વધારે છે. સચ્ચાઈની તાકાત સૌથી મોટી તાકાત છે. ઈમાનની તાકાત સૌથી મોટી તાકાત છે. અને ઇન્શાઅલ્લાહ આ તમામ ચીજો જે છે આપણને હર જમાનામાં જોવા મળે છે. ગમે જમાનામાં જાશો તમે, હક અને બાતિલની લડાઈ છે. ચાહે આ જમાનો હોય કે એ જમાનો હોય, અને આજ સુધી તારીખ ગવાશે કે હક અને સચ્ચાઈની કામયાબી મળી છે, અને ઝાલિમો અને દુશ્મનોને શિકસ્ત અને નાકામયાબી મળી છે. ઇન્શાઅલ્લાહ આપણને આ તમામ ચીજો આપણે આંખોથી જોવી ઇન્શાઅલ્લાહ નસીબ થશે. હકની કામયાબી અને બાતિલની શિકસ્ત અને નાકામયાબી અલ્લાહ તાલા આપણને આંખોથી જોવી નસીબ ફરમાવે. પરવરદિગારા તને વાસ્તો મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિ સલાતુ વસ્સલામનો મારા અલ્લાહ અમને બધાઈને તે જમાનામાં રાખ્યા છે જ્યાં અમે એક ગુમાન કરી રહ્યા છે, બલ્કિ યકીન છે ઇન્શાઅલ્લાહ કે અમે ઝુહૂરથી નજદીક છીએ. પરવરદિગારા અમને ઝુહૂર અમારી આંખોથી જોવો નસીબ ફરમાવો. પરવરદિગારા અમારી આંખોથી અમારા મૌલાની ઝિયારતનો શરફ નસીબ ફરમાવો. અમારા ઇમામ માટે, અમારા દીન માટે અમને કુરબાની અને શહાદતનો જઝ્બો નસીબ ફરમાવો. અમારી આ જાનને અમારા દીન માટે, ઇમામ માટે કુરબાન કરવાની તૌફીક અતા ફરમાવો. પરવરદિગારા ઇસ્લામ અને મુસ્લિમીનની અને ઇસ્લામી ફૌજની હિફાજત, નુસરત અને મદદ ફરમાવો. મોમિનીને ઈરાનની, મોમિનીને ઇસ્લામની નુસરત ને હિફાજત ને મદદ ફરમાવો. દુશ્મનાને ઇસ્લામને ઝલીલ વ ખાર અને નીસ્ત વ નાબૂદ ફરમાવો. તેઓના તમામ નાજાયઝ મકસદમાં નાકામયાબી અતા ફરમાવો. ઇમામ ઝમાન અલૈહિ સલામના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. અમને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવો. ربنا تقبل منا إنك أنت السميع العليم. اللهم صل على محمد وآل محمد وسلم. આજનો સવાલ, જંગે બદરની કામયાબીનું રાઝ, જે કારણો કઈ રીતે એ લોકોને કામયાબી મળી, શું કામ કામયાબી મળી, તમારી સામે 5 મેં કારણ બયાન કર્યા છે. 3 જવાબ આપે. કેટલા? 3 જવાબ આપો કે તમે 5 કારણોમાંથી 3 જવાબ આપજો કે શું કામ જંગે બદરની અંદર ઇસ્લામને કામયાબી મળી હતી. બાબાઝે બુલંદ સલવાત.